સુસેન રોડ પર આવેલ એસઆરપી ગ્રુપ 9 ખાતે 195 જવાનોની દીક્ષાંત પરેડ યોજાઈ હતી, જેમાં વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને આઈપીએસ અધિકારીના હસ્તે સન્માનિત કરાયા હતા। સુસેન રોડ પર આવેલ રાજ્ય અનામત પોલીસ દળ ગ્રુપ 9માં આજે તાલીમાર્થી 195 જવાનોની 9 માસની તાલીમ પૂર્ણ થતા આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ યોજાઈ હતી। દીક્ષાંત પરેડ બાદ વિવિધ સ્પર્ધામાં વિજેતા જવાનોને સુભાષ ત્રિવેદીના હસ્તે ઇનામ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં એસઆરપી ગ્રુપ 9ના યુનિટ હેડ આરએસ યાદવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આશરે 195 જેટલા તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરી અને એસઆરપીમાં શુભગ પ્રવેશ કર્યો છે। 9 મહિનાની કઠિન તાલીમ એ આ દીક્ષાંત સમારોહ તાલીમ પરેડ જે છે એ પરેડ દરમિયાન એવો તાલીમ કેવી લીધી છે ખ્યાલ આવે। એસઆરપી ગ્રુપ 9 દ્વારા ખૂબ સરસ મહેનત કરીને તાલીમ આપવામાં આવી છે। તમામ છોકરાઓ જે તાલીમાર્થીઓ છે એમનો જુસ્સો, ઉત્સાહ અને એમનો જે દેશ પ્રેમ એ તાલીમ દરમિયાન અને પરેડ દરમિયાન ખૂબ સુંદર રીતે દેખાયો। હું એસઆરપી ગ્રુપ 9ના કમાન્ડન્ટ શ્રી યાદવ સાહેબ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આ તાલીમબદ્ધ એસઆરપીના જવાનો આ દેશની સુરક્ષામાં એમનું અમૂલ્ય યોગદાન આપે।